નમસ્કાર, હું આસ્થા તિવારી. આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. શરૂઆત સુરતથી કરીએ તો સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્રાઇમ બ્રાન્ચ પાંડેસરા યુનિટનું લોકાર્પણ કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચની બિલ્ડિંગ સુરતના ચોક બજાર ખાતે હતી, ત્યારે પાંડેસરામાં કોઈ ક્રાઇમ બને તો પોલીસની ટીમને પહોંચવામાં 30 મિનિટનો સમય લાગતો હતો. તેથી પાંડેસરામાં ક્રાઇમ બ્રાન્ચનું યુનિટ ઊભું કરવામાં આવ્યું હતું. શરૂઆત સુરતથી કરીએ તો સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્રાઇમ બ્રાન્ચ પાંડેસરા યુનિટનું લોકાર્પણ કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચની બિલ્ડિંગ સુરતના ચોક બજાર ખાતે હતી, ત્યારે પાંડેસરામાં કોઈ ક્રાઇમ બને તો પોલીસની ટીમને પહોંચવામાં 30 મિનિટનો સમય લાગતો હતો. તેથી પાંડેસરામાં ક્રાઇમ બ્રાન્ચનું યુનિટ ઊભું કરવામાં આવ્યું હતું. દિવસોમાં વધુમાં વધુ ગાર્મેન્ટ ફેક્ટરીઓ એ આપણા શહેરમાં આજુબાજુના આદિવાસી વિસ્તારોમાં ખોલાવવા માટે જે મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું છે, આપણા કેન્દ્રીય પ્રધાન શ્રી CR પાટીલજીએ માર્ગદર્શન આપ્યું છે, એ દિશામાં આગળ લઈ જઈને આપણે આ કામગીરીને વધુમાં વધુ અહીંયા લાવવાનો પ્રયાસ છે. અને એના થકી મારા આદિવાસી પરિવારોને સૌથી વધારે ગામમાં રહીને નોકરીઓ પ્રાપ્ત થાય તેની વ્યવસ્થાઓ તરફ આપણે આગળ વધી રહ્યા છે. મને વિશ્વાસ છે કે આપ સૌ લોકોનો સહયોગ મળશે. બહુ મોનોપોલી નહીં રાખતા, બીજા બધા ઇન્વેસ્ટર બી બાજુના રાજ્યના હોય ને એને જલ્દી જલ્દી લઈ આવજો. આમાં એવું છે, સમયસર ટ્રેનમાં ચડી જવું પડે, ચૂકી જઈએ ને તો પછી ટ્રેન મળે નહીં. એટલે આ પોલિસીમાં વધુમાં વધુ લાભ લેવો હોય તો બહુ વિચારતા નહીં. બધા ઘણા લોકો મારી પાસે આવતા હતા કે આ રાજ્યમાં આ પોલિસી છે, આ રાજ્યમાં આ પોલિસી છે, અહીંયા આ ઇન્વેસ્ટમેન્ટ લઈ જવું છે, અમારે અહીંયા આ ઇન્વેસ્ટમેન્ટ લઈ જવું છે. એમાંના અનેક લોકો અનેક રાજ્યમાં પ્રયાસ કર્યા, પણ ઇન્સેન્ટિવની જે વાત હતી એના માટે ધક્કા ખાવા પડ્યા. હજી સુધી આવતું. આપણું ગુજરાત રાજ્ય તો નરેન્દ્રભાઈનું રાજ્ય છે અને ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જે સબસિડી બોલી છે એના માટે ધક્કા ખાવાની જરૂર નથી. અને તમને હું કહું છું કે અમારી આખી વ્યવસ્થામાં, રાજ્ય સરકારની આખી વ્યવસ્થામાં જે લોકો મને ઓળખે છે એને મારે કહેવાની જરૂર નથી, પણ કન્સલ્ટન્ટોના ખોટા ખર્ચા કરતા જરૂર નથી. તમારી કોઈ ફાઇલ કન્સલ્ટન્ટ હશે ને પાસ થશે એવી કોઈ બી પ્રકારની વ્યવસ્થાઓ અમે નથી બનાવી. તમે તમારી ઓફિસના સામાન્ય માણસ પાસે બી જો ફોર્મ ભરાવશો ને અને જે નિયમો બનાવ્યા છે એનું પાલન કરશો ને તો કોઈ કન્સલ્ટન્ટની જરૂર નથી. એટલે આ કન્સલ્ટન્ટોના ચક્કરમાં પડીને એટલા રૂપિયા તમે ને તમારા ત્યાંના સ્ટાફને એનું જીવન સારું થઈ શકે, સમાજ જીવન સુધરી શકે એવા સામાજિક કામની અંદર વાપરજો. પરંતુ અમારી સરકારમાં અહીંયા સબસિડી પાસ કરાવવા માટે કોઈ કન્સલ્ટન્ટને રાખતા નહીં. એવી મારી આપ સૌને વિનંતી છે. અને ખાસ કરીને આ પોલિસી ખૂબ સારી રીતે શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા બેઠેલા ઘણા બધા લોકોના એના માટે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બી આવી ગયા છે. અને આવનારા દિવસોમાં આપણા નવસારી જિલ્લાના ઉભરાટ પાસે PM મિત્રા પાર્ક બની રહ્યું છે. અને PM મિત્રા પાર્ક થકી તમને સૌ લોકોને અંદાજો છે કે ખૂબ મોટા પાયે ટેક્સટાઇલ્સનું કામ દક્ષિણ ગુજરાતની અંદર શિફ્ટ થઈ રહ્યું છે. એટલે આની ઓપોર્ચ્યુનિટી એ તમે સૌ લોકો ઝડપથી આમ પ્રાપ્ત કરી લો ને એવી મારી આપ સૌને શુભકામનાઓ. અને બાકી તો તમને કદાચ પોલીસ સ્ટેશનમાં કોઈ PI ના મળે, કદાચ કોન્સ્ટેબલ ના મળે, પણ હું તો તમારો જ દીકરો છું. હોમ મિનિસ્ટર હંમેશા તમારા માટે અવેલેબલ છે. અડધી રાત્રે ફોન કરી શકો છો. તમારા સૌના હંમેશા મારી ઉપર આશીર્વાદ રહ્યા છે. તમારો સૌનો મારી જોડે સહયોગ રહ્યો છે. અહીંયા બેઠેલા કોઈ બી વ્યક્તિ મારા માટે વેપારી કે સામાજિક આગેવાન કરતાં મારા પરિવારના સભ્યો જેમ વધારે છે એવો આપણો સૌનો વ્યવહાર રહ્યો છે. એટલે હું તમારા માટે હંમેશા કોઈ મળે કે ના મળે પોલીસ સ્ટેશન બહુ ચિંતા કરવાની જરૂર નથી. એક કોલ તમારાથી દૂર છું
બરાબર છે. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. હોય અને ઉધના વિસ્તાર હોય, આ બધા વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક જે સુરત શહેરનું ક્રાઇમ છે એનું 40% ક્રાઇમ આ જ વિસ્તારની અંદર બનતું આવ્યું છે. મારી સૌ ઇન્ડસ્ટ્રીઝના મિત્રોને હું આભાર જોડે જોડે મારી વિનંતી છે. હું આભાર તમને એટલા માટે માનું છું કારણ કે હું યુવાઓનું પ્રતિનિધિત્વ કરું છું અને તમે સૌએ દેશભરના લાખો યુવાનો જે પોતાના પરિવાર માટે સપનું જોયું હોય એને રોજગારી રૂપે એમનું સપનું સાકાર કરવાનું તમે સૌ લોકો કામ કરો છો. મારી સુરતની, મારી ગુજરાતની ધરતી એ લાખો બહારથી આવેલા પરિવારજનોને, કારીગરોને, યુવાનોને પોતાનું સપનું સાકાર કરવાની ધરતી બની છે. પરંતુ આ ધરતી રોજગારી જરૂરથી આપે છે. આ ધરતી એ આપણી રોજગારી જરૂરથી આપી રહી છે, પરંતુ રોજગારી આપવા જોડે જોડે અહીંયાના જે નિયમો છે, આપણો જે કાયદો છે, આપણા જે નિયમો છે એનું પાલન બી કડક હાથે લેવાની એ આપણી સૌની જવાબદારી છે. મિલોમાં દરરોજ માણસો બદલાય, હવે હું કંટાળી ગયો, હવે રજીસ્ટ્રેશન કરવાનું રહી ગયું ને પોલીસ હેરાન કરે છે. આ વાતમાંથી, આ સ્વભાવમાંથી આપણે બહાર આવવું જોઈએ. આપણે સૌ કારીગરો માટે સારામાં સારું જીવન આ રાજ્યમાં, આ ધરતી પર એમને મળે તે માટે આપણે સૌ લોકો કટિબદ્ધ છે. પરંતુ એની સાથે સાથે કોઈ જો નિયમ તોડવાની ભૂલ કરશે કે કોઈ નાગરિકો જોડે ગેરવ્યવહાર કરશે તો એ ભૂલી જવાશે કે ક્યાંથી આવ્યા છે, શું કરવા આવ્યા છે. આપણા રાજ્યની અને શહેરની સુરક્ષા એ આપણો સૌથી પ્રાથમિક કામ છે, સૌથી મહત્વનું કામ છે અને એ કામને ગંભીરતાપૂર્વક કામગીરી કરવા માટે હું અહીંયાની લોકલ પોલીસને ખાસ સૂચન કરું છું. અહીંયા બધા જ મિલવાળા બેઠા છે, બધી જ ઇન્ડસ્ટ્રીવાળા અહીંયા અવેલેબલ છે. તો હું એમની સામે જ બધા જ પીઆઈઓને, એસીપીને, ડીસીપીને મારું સૂચના છે, સૂચન છે કે આમાંની એક બી મિલવાળા જો સરકાર દ્વારા એમની સુરક્ષા માટે બનાવેલા નિયમોનું પાલન ના કરે તો એ રાજ્યની સુરક્ષા જોડે છેડા કરે છે. એમની કોઈ બી ભલામણ એમની નહીં સાંભળવી અને મારી નહીં સાંભળવી, પરંતુ નિયમોનું પાલન જરૂરથી કરાવવું જોઈએ. અને મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો આના માટે સહયોગ કરશો. એક એવું નથી કે તમે સૌ લોકોએ ઘટનાઓ જોઈ નથી. આ પ્રકારના ઘટનાઓ ક્યારેય કોઈ બી રાજ્યમાંથી, કોઈ બી જગ્યા પરથી, કોઈ બીજા શહેરોમાંથી કોઈ વ્યક્તિએ ગુના કર્યા છે કે નથી કર્યા એ તમામ વિગતો તમારી પાસે નથી હોતી. ઘણીવાર એવું થાય કે આપણે જે વ્યક્તિ પર વિશ્વાસ કરીએ છીએ એ વ્યક્તિ જ ખોટો નીકળે. એટલે કોના વિશ્વાસ પર આપણે માણસને રાખ્યો છે આપણે અંદાજો નથી હોતો. તે માટે હું આપને વિનંતી કરું છું કે તમે સૌ લોકો આ નિયમોના પાલન માટે મદદ કરો અને વધુમાં વધુ રજિસ્ટ્રેશન, તાત્કાલિક રજિસ્ટ્રેશન કઈ રીતે થઈ શકે તેની વ્યવસ્થા કરો. મને અંદાજો નથી કે તમારી મિલોની અંદર અને સુરત શહેર પોલીસ એ તમને સૌને આ માહિતી આપી છે કે નહીં, પરંતુ હવે તમારે પોલીસ સ્ટેશન સુધી રજિસ્ટ્રેશન માટે ધક્કા નથી ખાવાના. ગુજરાત પોલીસના એપ પર જ આપણે આ બધી જ વ્યવસ્થાઓ કરાવી લીધી છે, જેના કારણે તમારા સ્ટાફે પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસવું નહીં પડશે. એપ પર મૂકતાની સાથે જ આ વ્યવસ્થાઓ ઓનલાઈન ચડી જશે અને ઓનલાઈન તમારી આ બધી જ વ્યવસ્થાઓ તમને કોઈ બી પ્રકારનો સમય બગાડ્યા વગર આપણી સુરક્ષાની અંદર તમે મદદ કરી શકો છો. આજે હું આ વિસ્તારના ડીસીપી અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. છેલ્લા ઘણા દિવસથી હું જોઉં છું કે આ શહેરના અનેક વિસ્તારમાં શોધીને વરઘોડો નીકળી રહ્યો છે. હું શહેર પોલીસ કમિશનર શ્રીને એટલા માટે અભિનંદન આપું છું, ક્રાઇમ બ્રાન્ચના જેસીપી રાઘવેન્દ્ર વત્સ, અમારા ડીસીપી ભાવેશ રોજિયા અને એમની આખી ટીમને બી અભિનંદન આપું છું. શહેરના ખૂને ખૂનેથી ટપોરીઓને શોધીને શહેર ભૂલી જવાય
એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છીએ, પણ હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય, કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું. કોઈ ટપોરી, કોઈ 2 નંબરનો ધંધો કરતો હોય, કોઈ અસામાજિક વ્યક્તિ હોય, એને ક્યારે બી કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ના બચાવવું જોઈએ. અને એને બચાવનાર બી વ્યક્તિઓને ક્યારેય આપણે લોકોએ, સમાજના એક બી અગ્રણીઓ જો એને છોડે કે જો આ પ્રકારના વ્યક્તિની તમે બી કોઈ ભલામણ કરો છો તો સમજજો કે આ પાપમાંથી ક્યારેય આપણે નથી છૂટવાનું. સવારથી સાંજ ગમે તેટલી પૂજા કરશો ને કંઈ કામ નહીં આવે જો આ પ્રકારના લોકોને બચાવવા જશો. આ સમાજ માટેનું સૌથી મોટું દૂષણ છે. અને વરઘોડા સારા નીકળે છે. ચાલવાની તો તકલીફ પડવી જ જોઈએ ભાઈ. પડવી જોઈએ કે ના પડવી જોઈએ? હા, તો પોલીસને આભાર માનવો પડે કે ના માનવો પડે? ગમે ત્યાં મન ફાવે ત્યાં આપણે દાદાનો બગીચો સમજીને તલવાર લઈને ફરનાર લોકોને પગથી એક પગથિયું ચાલવું ભારી પડે ને એનું નામ પોલીસ. એટલે મારી આપ સૌને વિનંતી છે કે કાનૂન વ્યવસ્થાઓમાં આપ સૌ લોકો વધુમાં વધુ સહયોગ આપો અને આ વ્યવસ્થાઓ આપણે વધુમાં વધુ સારી રીતે તમારા સૌના સહયોગમાં રહીને વધુ કડક બનાવવા આગળ જઈ રહ્યા છે. હું બધા જ વેપારીઓને, બધા જ મધ્યમ વર્ગીય વેપારીઓને, અહીંયા જે લોકો ડેલી રોજગારી કરીને પોતાનું પરિવાર ચલાવતા હોય એવા બધા જ લોકોને ખાસ વિનંતી કરું છું. તમે સૌ મિલ માલિકોને બી હું વિનંતી કરું છું કે તમારા સ્ટાફના સૌ લોકોને ખાસ તમે સૂચન કરો, તમારી જે ટીમ છે એના માધ્યમથી નીચે સુધી માહિતી હોવી જોઈએ કે આ વ્યાજના મોંઘા ચક્કરમાં ફસવાની જરૂર નથી. સરકાર દ્વારા જે સ્વનિધિ યોજના છે અને બીજી જે વ્યવસ્થાઓ છે થકી તમામ લોકોને બધા જ લાભ મળી રહ્યા છે અને એ લાભ લેવા માટે તમને કોઈ બી જરૂર હોય તો અમારી ઓફિસ પોલીસ સ્ટેશનમાં જશો ને તોય હવે પોલીસ સ્ટેશનની અંદરથી બી અમે લોન અપાઈ લઈએ છીએ, એવી વ્યવસ્થા કરેલી છે. પરંતુ તમે સૌ લોકોને એ સમજણ આપો કે આ પ્રકારના મોંઘા વ્યાજના ચક્કરમાં આપણે ફસાવાની જરૂર નથી અને જો કોઈ ફસાયેલું હોય તો પોલીસ સ્ટેશન આવે. માત્ર ને માત્ર ઘરની અંદર આપણે બેસીને વિચારીએ કે હું તો ફસાઈ ગયો, મને કોઈ મદદ નથી કરતું, તો આપણે કોઈ ભવિષ્યવાણી વાંચી શકીએ હાથથી એવી આવડત આપણે કોઈ નથી ભાઈ. એટલે પોલીસ સ્ટેશન સુધી પહોંચશે તો જરૂરથી એને મદદ મળશે, એને તમામ પ્રકારની મદદ મળશે અને આ વ્યાજના દૂષણમાંથી બહાર લવરાવવા માટે બી આપણે જરૂરથી પ્રયાસ કરીશું. પણ આપ સૌની મદદ મળે તો સમાજ જીવનમાં આપણે ખૂબ મોટી મદદ નીચે સુધી લોકોને પહોંચાડી શકશો. સાથે સાથે આજે સુરત શહેર પોલીસ દ્વારા એક ખૂબ સરસ પ્રયાસ કરવામાં આવ્યો છે. વેસુ પોલીસ સ્ટેશન એટલે કે આપણો જે કેનલ રોડ છે એ કેનલ રોડ પર ખૂબ સારો એક પ્રયાસ આ શહેરના યુવાનો માટે, તમારા સૌના પરિવારજનો માટે કરવામાં આવ્યો છે. એમ જોવા જઈએ તો ગુજરાતમાં પહેલો આવો પ્રયાસ છે. એસઓજી જોડે જોડાયેલું આ નાર્કોટિક્સ યુનિટ દ્વારા કોઈ બી યુવાન જો ડ્રગ્સના નશામાં ફસાઈ ગયો હોય તો એના પરિવારજનો જો યુવાનને ત્યાં લઈ જશે તો એને અલગ અલગ ડોક્ટર્સ તથા સરકાર દ્વારા જે અનેક સંસ્થાઓને જે માન્ય કરી છે એ માન્યતા ધરાવતી સંસ્થાઓ જોડે એ દીકરાને, એ યુવાનને ડ્રગ્સની લટમાંથી બહાર લાવવાનું કામ બી પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. આજે એનું બી હું ઓપનિંગ કરીને આવ્યો છું અને આ પ્રયાસ આ રાજ્યનો પહેલો પ્રયાસ છે એ તમારા સૌ માટે સુરત શહેરમાં વેસુ પોલીસ સ્ટેશનમાં ચાલુ કરવામાં આવ્યો છે. આમાં કોઈ બી બાળક, કોઈ બી યુવાનને લઈને અગર પરિવારજન જશે તો એને ચિંતા કરવાની જરૂર નથી. એની ઉપર કોઈ બી કેસ કરવામાં નથી આવવાનો કે એને એનું નામ બી કોઈ બી પ્રકારનું બહાર નહીં પાડવામાં આવે, એવી બી વ્યવસ્થા આપણે લોકોએ કરવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમારા ઉદ્યોગ વિભાગ દ્વારા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન માટે 3000 મીટર જમીન
જીઆઈડીસી દ્વારા આપવામાં નક્કી કરવામાં આવ્યું છે અને આ વ્યવસ્થાઓમાં ત્યાં બી આપણે નવું પોલીસ સ્ટેશન બનાવવાના છે, જ્યાં બધી જ વ્યવસ્થાઓ જે ઇન્ડસ્ટ્રીઝને લાયક જે વ્યવસ્થાઓની જરૂર છે એ વ્યવસ્થાઓ બી આપણે કરવાના છે. એટલે ટેક્સટાઇલ ઉદ્યોગને તો ખરેખર હે ને હમણાં ચારે બાજુથી લાડુ જ લાડુ છે ભાઈ. જે મેં ગયા વર્ષે કહેલું કે ટેક્સટાઇલ પોલિસી એવી લાવીશું કે સુરત શહેરના ચારેય ખૂણે નવા ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો લાઈનમાં ઊભા હશે અને અહીંયા બેઠેલા ટેક્સટાઇલ ઉદ્યોગના તમામ લોકો જાણે છે કે આ પોલિસી પછી સુરત શહેરમાં નવા કેટલા મોટા ઇન્વેસ્ટમેન્ટ આવવાના છે ને એના માધ્યમથી ખૂબ મોટા પાયે નોકરીઓ ઉપલબ્ધ થવાની છે. આ વર્ષે આપણે જે પ્રયાસ કર્યો છે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી માટે પ્રયાસ કર્યો છે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં, અને એ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી આવતા વધુમાં વધુ લોકલ મહિલાઓને એના માધ્યમથી કામગીરી ખૂબ મોટા પાયે ઉપલબ્ધ થવાની છે. અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું પ્લેટફોર્મ એ આવનારા દિવસોમાં આપણું દક્ષિણ ગુજરાત બનવાનું છે. એમાં લોકલ મહિલાઓને, ખાસ કરીને મારા આદિવાસી સમાજની મહિલાઓને, એમના ગામોની આજુબાજુમાં હજારોની સંખ્યામાં મહિલાઓને નવી રોજગારી અને નવા ઉદ્યોગની તકો આવનારા દિવસોમાં ઉપલબ્ધ થવાની છે. છેલ્લા 1 મહિનામાં સુરતની અંદર 100થી વધારે ગાર્મેન્ટની ફેક્ટરીઓ ખોલવા માટેની ઇન્ક્વાયરીઓ અમારા વિભાગ પાસે આવી છે અને મને વિશ્વાસ છે કે આમાં બી ખૂબ મોટા પાયે સફળતા એ આપણે પ્રાપ્ત થવાની છે અને એ સફળતા પ્રાપ્ત થતાં જ દક્ષિણ ગુજરાતના નાના આપણી સૌની વચ્ચે ઉપસ્થિત સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાની, સાંસદ શ્રી મુકેશભાઈ, આ વિસ્તારના જાગૃત ધારાસભ્યો શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી મનુભાઈ, સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી, તમારા સૌનું એસોસિએશનનું નેતૃત્વ કરનાર શ્રી કમલભાઈ તુલસિયાન અને જીતુભાઈ વખારિયા, અહીંયા ઉપસ્થિત સુરત શહેરને ઉદ્યોગ જગતમાં દેશભરના નામના અપાવી છે એવા સૌ વેપારીઓ, આ વિસ્તારના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આ વિસ્તારના સૌ સામાજિક આગેવાનો, સુરત શહેરની ટીમ સુરતના મારા સૌ પોલીસ ઓફિસર અને પોલીસ પરિવારના સૌ સભ્યોને હું 2 હાથ જોડીને વંદન અને અભિનંદન આપું છું. આજે સુરત શહેર પોલીસ દ્વારા તમારા સૌની સુરક્ષાઓમાં એક ખૂબ મહત્વનો વધારો કર્યો છે. હું પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પોલીસ સ્ટેશનો એ માત્ર રાજકીય માંગથી નહીં, પરંતુ સર્વેના આધારે ડેમોગ્રાફી તથા ક્રાઇમની જે પેટર્ન છે એને જોઈને વધુમાં વધુ વ્યવસ્થાઓ લોકો માટે કઈ રીતે ઊભી થઈ શકે એનો સૌથી ઉત્તમ ઉદાહરણ એટલે સુરત શહેરનું ક્રાઇમ બ્રાન્ચ, જે આપણે વર્ષોથી લોકોએ ચોક બજાર ખાતે ફુરજામાં જોયું હશે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચને અલગ અલગ ભાગમાં જે વિસ્તારમાં સૌથી વધારે ક્રાઇમ સુરતમાં બને છે એ ચોક બજારથી અહીંયા સુધી આવવામાં ગમે તેવી ગાડીઓ હોય, ગમે તેટલી પોલીસની ગાડીઓ હોય, તો એ કમસે કમ 30 મિનિટનો સમય લાગી જ જાય એ પ્રકારનું ટ્રાફિક અને એ પ્રકારની એ રૂટ છે. એની સામે સુરત શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમે આ ક્રાઇમ પેટર્નને સ્ટડી કરીને તમારા સૌની વ્યવસ્થાઓમાં માત્ર 5 થી 10 મિનિટની અંદર તમારા કોઈ બી વિસ્તારની અંદર નાનાથી નાની ઘટના બની હોય તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ
એમ તો ગૃહમંત્રી બી છું અને જીઆઈડીસી બી મારા જ વિભાગમાં આવે છે, અને આ જગ્યા જીઆઈડીસી જ આપેલી છે. પણ આભાર કમલભાઈનો, વાંધો નથી. એટલે નજીકના એરિયાની અંદર આની વ્યવસ્થાઓ હોય તો ઝડપથી તમારા સૌને વ્યવસ્થાઓમાં મદદ કરી શકાય તે માટે આ પોલીસ સ્ટેશનની આ શરૂઆત કરવામાં આવી છે. આ પોલીસ સ્ટેશન બનાવવા માટે, અહીંયા બધી વ્યવસ્થાઓ કરી આપવા માટે એ તમારા એસોસિએશન દ્વારા જે મદદ કરવામાં આવી છે, એ મદદના કારણે ઝડપથી આપણે આને બનાવી શક્યા છે. સુરત શહેર આના માટે સૌથી ઉત્તમ ઉદાહરણ છે. પીપીપી મોડલ કદાચ દેશમાં સૌથી વધારે સફળ હોય તો એ સુરતમાં છે, કારણ કે તમારા સૌનો હંમેશા સહયોગ મળ્યો છે. આ વ્યવસ્થાઓ તમારા માટે જ છે, પરંતુ તમે સૌ લોકો મોટા મનના, મોટા દિલના લોકો છે કે ભાઈ નહીં 5 લાખ રૂપિયાનો ખર્ચો છે, અમે કેમ કરીએ, આ તો સરકાર પાસે જ માંગો, એટલે સરકારની જે ફાઇલો ચાલે એમાં વર્ષ મોડું થાય. એની બદલે સુરત શહેરના લોકો, ભાઈ તમે ખાલી ખોલો, બાકી બધી વ્યવસ્થા અમે કરવા માટે તૈયાર છે. તે માટે હું તમને આભાર માનું છું. ખાસ કરીને ક્રાઇમ પેટર્નની અગર વાત કરીએ તો આપણે સૌ લોકો જાણીએ છીએ કે પાંડે જોડાયેલું આ નાર્કોટિક્સ યુનિટ દ્વારા કોઈ બી યુવાન જો ડ્રગ્સના નશામાં ફસાઈ ગયો હોય તો એના પરિવારજનો જો યુવાનને ત્યાં લઈ જશે તો એને અલગ અલગ ડૉક્ટર્સ તથા સરકાર દ્વારા જે અનેક સંસ્થાઓને જે માન્ય કરી છે એ માન્યતા ધરાવતી સંસ્થાઓ જોડે એ દીકરાને, એ યુવાનને ડ્રગ્સની લટમાંથી બહાર લાવવાનું કામ બી પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. આજે એનું બી હું ઓપનિંગ કરીને આવ્યો છું. અને આ પ્રયાસ, આ રાજ્યનો પહેલો પ્રયાસ છે એ તમારા સૌ માટે સુરત શહેરમાં વેસુ પોલીસ સ્ટેશનમાં ચાલુ કરવામાં આવ્યો છે. આમાં કોઈ બી બાળક, કોઈ બી યુવાનને લઈને અગર પરિવારજન જશે તો એને ચિંતા કરવાની જરૂર નથી. એની ઉપર કોઈ બી કેસ કરવામાં નથી આવવાનો કે એનું નામ બી કોઈ બી પ્રકારનું બહાર નહીં પાડવામાં આવે, એવી બી વ્યવસ્થા આપણે લોકોએ કરવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમારા ઉદ્યોગ વિભાગ દ્વારા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન માટે 3000 મીટર જમીન જીઆઈડીસી દ્વારા આપવામાં નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ, સુરત પોલીસને સુરત શહેરનું ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દેશમાં પ્રથમ સ્થાન હાસિલ કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ. સુરત શહેર પોલીસ દ્વારા આજે સુરત શહેરના નાગરિકોની શાંતિ અને સલામતી માટે અનેક નવા પ્રકલ્પો એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને હું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અને એમની આખી ટીમને અભિનંદન આપું કે કોઈ સામાજિક અને રાજકીય ભલામણથી પોલીસ સ્ટેશનો ખોલવા બદલે ક્રાઇમ પેટર્નને અભ્યાસ કરીને વધુમાં વધુ ઝડપથી કોઈ બી બનેલ ક્રાઇમ જગ્યાઓ પર એક્શન લઈ શકાય તે માટે ક્રાઇમ બ્રાન્ચનું એક બીજું યુનિટ આજે પાંડેસરા ખાતે શરૂ કરવામાં આવ્યું છે. સુરત શહેરની ક્રાઇમ પેટર્ન જોઈએ તો ઉધના, પાંડેસરા, લિંબાયત અને સચિન પોલીસ સ્ટેશનમાં સુરત શહેરના 40%થી વધારે ક્રાઇમો અહીંયા બનતા હોય. આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું એક યુનિટ ચાલુ કરવાના કારણે ક્રાઇમ બ્રાન્ચથી અહીં સુધી પહોંચતા જે 30 મિનિટથી વધારે સમય લાગતો હતો એ સમય હવે ઘટીને 5 થી 10 મિનિટમાં બધા જ એરિયાની સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીધી પહોંચી શકશે. આ પ્રયાસ થકી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અહીં બનતા ક્રાઇમો ઉપર કંટ્રોલ કરવામાં સુરત શહેર પોલીસને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે. આજે ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને, મારા રાજ્યના દીકરા દીકરીઓ કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય, તેના માતા પિતા કે દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે, જે અલગ અલગ ડોક્ટરો છે, તેના થકી આ યુવાનોને
આ નશામાંથી, આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી. ત્યાં બી અલગ અલગ સ્ટાફોને અપોઇન્ટ કરવામાં આવ્યા છે. જે સ્ટાફ દ્વારા આ યુવાનોને મદદ કરવામાં આવશે અને સાથે સાથે આ પરિવારજનોએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કોઈ બી પ્રકારના કેસ એમના દીકરા દીકરી ઉપર નહીં કરવામાં આવે અને એમની જે ઓળખ છે એને બી કોઈ બી પ્રકારે જાહેર કરવામાં નહીં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે. હું ફરી એકવાર શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસની આખી ટીમને અભિનંદન આપું. ગાંધીનગરમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાબતે સરકારે પીએમજેવાય યોજના અંતર્ગત એસઓપી બનાવવા બોલાવી બેઠક. ગાંધીનગર ઋષિકેશ પટેલની અધ્યક્ષ સ્થાને પીએમજેવાય યોજના અંતર્ગત આવશે નવી એસઓપી. 20 દિવસ સુધીમાં નવી એસઓપી પણ જાહેર કરાશે. રાજ્યના દર્દીઓને સારી ટ્રીટમેન્ટ મળી શકે તે હેતુથી બોલાવવામાં આવી હતી આરોગ્યની બેઠક. નવી એસઓપી આપણે બહાર લાવ્યો છે. પીએમજેવાય યોજનાની અંદર કાર્ડ કાઢવાથી માંડી અને પેમેન્ટ થાય ત્યાં સુધીની આખી પરિસ્થિતિમાં સતત સઘન મોનિટરિંગ અને કોઈ પણ દર્દીને આ આખી વ્યવસ્થામાં ક્યાંય સફર ના થવું પડે એ રીતની તમામે તમામ જેટલી આપણી પ્રોસિજર છે ને એમાં પણ મહત્ત્વની કેન્સર છે, હાર્ટનું છે, ન્યુરોની છે, એવી જે મહત્ત્વની 6 પ્રોસિજરો છે એની એસઓપી સાથે આવતા સમયમાં પેશન્ટ અવેરનેસ માટેનું કેમ્પ માટેની ગાઈડલાઇન, દરેકે દરેક પ્રોસિજર માટેની એસઓપી વગેરે ટૂંકમાં આખું નાફુ અને સાફુ એટલે કે એન્ટી ફ્રોડ યુનિટ છે. નાફુએ એલર્ટ કરેલા, જનરેટ કરેલા જે પણ એલર્ટ છે એ તમામના મોનિટરિંગ અને સાફુ માટેની પણ અલગ વ્યવસ્થા દરેકે દરેક જિલ્લાની અંદર CDHO ના અંડરની અંદર સાફુની ત્યાંની વ્યવસ્થાઓ અલગથી થાય અને અહીંની ટીમ સાફુની સતત ઓબ્ઝર્વેશન મોનિટરિંગ કરે એ પ્રકારની વ્યવસ્થા અને આખી ચર્ચા થઈ છે. આખી ચર્ચાના અંતે બહુ થોડા સમયની અંદર આખી વ્યવસ્થાઓ સ્ટ્રેન્થનિંગ કરવા માટેની કવાયત આજે આપણે હાથમાં કરી. લૂપહોલ્સ કઈ ધ્યાનમાં અત્યાર સુધી એ જે છે બધા સુધરી જશે. એસઓપી બની જશે. એ તો એસઓપી કંઈ 1, 2, 3 મિનિટમાં કહેવાનો વિષય નથી. એ તો ખૂબ લાંબી 4 કલાકની ચર્ચાના અંતે જે પણ કંઈ નક્કી થયું એ ક્રક્સ 1 કે 2 મિનિટની બાઇટમાં ના આવે. પરંતુ પીએમજેવાયની આખી યોજના છે એનું ટોટલ મોનિટરિંગ સઘનતાથી થાય અને કોઈ પણ યોગ્ય દર્દીને તાત્કાલિક સારવાર પણ મળી રહે અને જે પ્લાન્ડ અને અનપ્લાન્ડ બંને સર્જરીની અંદર કેટલાક ચેકપોઇન્ટ્સની સાથે ચેકિંગ અને જે પીએમજેવાય સાથે એમ્પેનલ થયેલી હોસ્પિટલો માટેની પણ એસઓપી આપણે ટૂંક સમયમાં કરીશું. ભલે સમય જાય થોડો, પરંતુ આનું સ્ટ્રેન્થનિંગ કરવું ખૂબ જરૂરી હતું. એ આપણે આજે આ મિટિંગના અંતે આખી જે કહેવાય કે પહેલેથી છેલ્લે સુધીનું કાર્ડ કઢાવવાથી માંડી અને ટ્રીટમેન્ટ પછી અને ડિસ્ચાર્જ આખી પ્રક્રિયામાં ક્યાંય નાનો મોટો પણ લો પોલ્સ ના રહી જાય અને ખોટી કોઈ પણ પ્રોસિજર પણ ના થાય કે ખોટા રૂપિયા પણ ના ચૂકવાય એની આખી ચર્ચાઓ થઈ છે. ડિસેમ્બર સુધીમાં નવી એસઓપી આવી જશે. ટૂંક સમયમાં 15-20 દિવસમાં. आज हमारी पूरी इंश्योरेंस कंपनी, पीएमजेवाई की पूरी टीम, साफू की टीम और विभाग के अधिकारियों के बीच में पीएमजेवाई के अंतर्गत आती सभी सर्जरियों के लिए, सभी प्रोसीजरों के लिए एक बहुत बड़ी बैठक हमने आज लगाई. पूरा कार्ड जनरेशन से लेके सर्जरी जहाँ तक पेशेंट को ट्रीटमेंट मिले सभी पहलुओं को मध्य नज़र रखते हुए हर एक ट्रीटमेंट के अंदर एसओपी के साथ जो पीएमजेवाई पैनल्ड हॉस्पिटल है उसके लिए और साथ में सर्जरियों के मॉनिटरिंग के लिए और साफू की टीम को भी स्ट्रेंथनिंग करने के लिए ये हमने बैठक बुलाई थी. उसमें बहुत सारे डिसीजन लिए गए हैं. उसको इम्प्लीमेंट करने के लिए अगले समय के अंदर पूरी गाइडलाइन दी जाएगी और उस हिसाब से मॉनिटरिंग भी होगा, चेकिंग भी होगा और चेक पॉइंट्स भी रहेंगे. ગૃહ રાજ્યમંત્રીના પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં કપડાનું વિતરણ કરાયું. સિવિલ હોસ્પિટલ માર્કેટની બિલ્ડિંગ ખાતે સિવિલ હોસ્પિટલના કામદાર ભાઈઓ અને બહેનોને કપડાનું વિતરણ કરાયું. હર્ષ સંઘવીના માતા, પત્ની અને બહેનના હસ્તે સિવિલ હોસ્પિટલમાં કાપડ વિતરણ કરવામાં આવ્યું હતું.
600 જેટલા કામદારોને સાડી તથા કપડાનું વિતરણ કરાયું હતું. ઇકબાલ કડીવાલા. દિવાળીનો તહેવાર તો ખરો, પરંતુ પ્રાચીબેન હર્ષ સંઘવીનો જન્મદિવસ પણ છે આગામી દિવસોમાં. અને આ એવું પરિવાર છે કે જે વર્ષોથી સેવાભાવી પરિવાર છે અને દરેક વખતે સિવિલ હોસ્પિટલમાં પોતાનો જન્મદિવસ ઉજવે છે. દિવાળીમાં પણ ગૃહ રાજ્યમંત્રી પોતે પોતાનો જન્મદિવસ પણ એ ઉજવે છે. દિવાળીના તહેવારોમાં પણ એ પોતે ઉજવણી કરે છે. અને પ્રાચીબેનનો જન્મદિવસ 3 તારીખે હોય અને આજે સફાઈ કામદાર બહેનોની કામગીરી એ અવિરત છે. ખરાબ હવે કોવિડ હોય, પ્લેગ હોય કે રેલ હોય, અને એ લોકોને પ્રોત્સાહન આપવા માટે પોતાના પરિવાર સાથે હર્ષ સંઘવી સાહેબના બહેન હેનીબેન પણ દરેક વખતે દિવાળીમાં પણ અહીં આવે છે. દરેક તહેવારની ઉજવણી સફાઈ કામદારો સાથે ઉજવે છે, બાળકો સાથે ઉજવે છે. ત્યારે આ પરિવારને પણ અભિનંદન આપું અને પ્રાચીબેનને પણ જન્મદિવસની શુભેચ્છાઓ આપું અને સફાઈ કામદાર બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું કે તેઓ રાત દિવસ ખડા પગે જીવના જોખમે કામ કરે છે. અને આ તબક્કે અમારી સાથે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક આદરણીય ડૉક્ટર ધારિત્રીબેન પરમાર અને આરએમઓ ડૉક્ટર કિતનભાઈ નાયક પણ ઉપસ્થિત છે. સિવિલ હોસ્પિટલ વતી સંઘવી પરિવારનો હું આભાર વ્યક્ત કરું છું. મારું નામ પ્રાચી હર્ષ સંઘવી છે. આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો છે? આજે સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. સિવિલના મહિલા વર્ગ છે, પુરુષ વર્ગ છે, જે કામ કરે છે, કામ કરે અને સાડીનું વિતરણ કરવામાં આવ્યું છે. કેવો આનંદ આવી રહ્યો છે? ખૂબ જ આનંદ આવી રહ્યો છે. એ લોકોના મોઢા પર ખુશી જોઈને અમને ખુશી થઈ રહી છે. આપનું નામ ને આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજે વર્કરોને સાડી અને ડ્રેસ આપવાનું અને જેન્ટ્સને શર્ટ અને પેન્ટ આપવાનું કાર્યક્રમ શા માટે આ કાર્યક્રમ રખાયો? સિવિલમાં શા માટે રખાયો? વર્કરોને ખુશી માટે. શું કહેશો લોકોને? લોકો બસ આવી કરે, કામ કરતા રહે અને વર્કરોને ખુશ રાખતા રહે. એ લોકોને આપતા, એ લોકો કરતા અમને વધારે ખુશી થાય છે. કેટલી સાડી આજે વિતરણ કરે છે? 600 સાડી ને 200 પેન્ટ શર્ટ આપ્યા. આ કરવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? એવો વિચાર અમે જોઈએ વર્કરોને ત્યારથી આવેલું કે ક્યારથી એ લોકોને ખુશ કરીએ અમે. સુચિત્રાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના નાગરિકોને 120 કરોડના વિવિધ વિકાસના પ્રકલ્પોની આપી ભેટ. પ્રોફેસર પીપલ ગવર્નન્સની કારણે સંસ્કૃતિને વિવિધ વિકાસના કામોથી પણ સાકાર કરી રહ્યા હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર આણંદ તથા સોજિત્રા વિધાનસભાના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, પદ્મશ્રી ડૉક્ટર તેજસભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, મારા સાથી સૌ ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, શ્રી ચિરાગભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી કલ્પેશભાઈ પરમાર, જિલ્લાના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ પટેલ, સંગઠનના પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, શ્રીમતી સોનલબેન પટેલ, પૂર્વ દંડક શ્રી અંબાલાલભાઈ રોહિત, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી દીપકભાઈ પટેલ, શ્રી નટુજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી નિરંજનભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ શાહ, ડૉક્ટર ભરતભાઈ પટેલ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, લાભાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર.
બહુ વખત પછી પ્રસંગ આવ્યો ને એમાંય તમારા ધારાસભ્ય બહુ ઉત્સાહી છે, એટલે બધા ધારાસભ્યોને એમ કીધું છે કે તમે કોઈ કંઈ માગતા નહીં, હવે મારે જ બધું લેવાનું છે. એટલે હવે મારે તો સારું કે ભાઈ ચલો 5-6 જણની જગ્યાએ એક જ જણને બધું આપવાનું થાય તો પણ સક્રિયતાથી કામ કરે તો એકાદ બે કામ વધારે આવે ના આવે એ તો હું નક્કી કહું છું કે ભાઈ સક્રિયતાથી કામ કરે તો વિધાનસભામાં તો એકાદ બે કામ વધારે લઈ જાય. એટલે તમારે બધાએ પોતપોતાની સક્રિયતા જેટલી હશે તો બધાય ના આપીશું આપણે, ચિંતા ના કરો. એક અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર પટેલ અને વિદ્યા પુરુષ ભાઈ કાકાની જન્મભૂમિ કર્મભૂમિ પરથી આજે 120 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોની ભેટ વંદનીય સરદાર સાહેબ અને ભાઈ કાકાના સ્મરણ વંદના સાથે આ વિકાસની ભેટ આપણે સોજિત્રાવાસીઓને આજે આપી છે. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય ને કેવા વિઝન સાથેનો હોય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતના વિકાસ દ્વારા વિશ્વ સમક્ષ પૂરું પાડ્યું છે. આદરણીય મોદી સાહેબે શિક્ષણ બનાવે કંકરમાંથી શંકરનો મંત્ર આપીને શિક્ષણ, ચિંતન અને સંસ્કૃતિના સંવર્ધનના કાર્યોને પણ વેગ આપ્યો છે. વડાપ્રધાનશ્રી હંમેશા તમામ ક્ષેત્રના વિકાસ પર ભાર મૂક્યો છે. એ જ દિશામાં આગળ વધીને આપણે ગુજરાતમાં શિક્ષણ સહિત સર્વાંગી વિકાસને આગળ ધપાવ્યો છે. આજનો આ કાર્યક્રમ પણ એ જ વાતની સાક્ષી પૂરતો આજનો આ કાર્યક્રમ છે. આશરે 15 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી ભાઈ કાકા સરકારી વિનય કોલેજના લોકાર્પણ તથા ચારુસેટ યુનિવર્સિટી ખાતે મલ્ટી યુટિલિટી સેન્ટરના ઉદ્ઘાટન ઉપરાંત ચરોતર માટે કુલ રૂપિયા 120 કરોડથી વધુના 53 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે થયું છે. આજે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે CSR ફંડમાંથી 25 ઈ-રિક્ષાઓ ફાળવવામાં આવી છે અને વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી સ્વચ્છતા હી સેવા ઝુંબેશને વેગ આપવાનું કામ આજે થયું છે. વડાપ્રધાનશ્રીએ દેશના સામાન્યમાં સામાન્ય માનવીને ઉત્તમ આરોગ્ય સેવા પૂરી પાડવા માટે આયુષ્યમાન કાર્ડની સુવિધા આપી અને વયવંદના યોજના દ્વારા તેમાં 70 વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને કોઈ પણ આવક મર્યાદા વગર આવરી લીધા છે. આજે આપણે વયવંદના યોજના હેઠળ વડીલોના આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરીને વડાપ્રધાનશ્રીના સર્વે સંતુ નિરામયના વિચારને સાકાર કરી વડીલોને વંદન કરી છે. જિલ્લા પોલીસ સરાહનીય કામગીરી કરીને 31 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને તે મુદ્દામાલ તેમના 312 જેટલા માલિકોને આજે પરત આપીને 13 તુજકો અર્પણની ભાવના ચરિતાર્થ કરી છે. તે માટે તેમને અભિનંદન આપું છું. નિર્મળ ગુજરાત પહેલા અંતર્ગત ઉમરેઠ તાલુકાના 39 ગામો માટે આણંદ જિલ્લા પંચાયત અને ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ વચ્ચે બાયોગેસ અને ખાતર ઉત્પાદન દ્વારા છાણનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ લાવવા માટેના આજે MOU થયા છે. વડાપ્રધાનશ્રીએ આપેલા ગ્રીન ક્લીન ફ્યુચરના વિઝનને સાકાર કરવામાં આ MOU દિશાદર્શક બનશે એવો મને વિશ્વાસ છે. પર્યાવરણની જાળવણી સાથે પ્રગતિના શ્રી મોદી સાહેબે આપેલા મંત્ર અને પ્રો પીપલ ગવર્નન્સની કાર્ય સંસ્કૃતિના વિવિધ વિકાસ કામોથી આપણે સાકાર કરી છે. આવી વિકાસલક્ષી કાર્ય સંસ્કૃતિ દ્વારા આદરણીય મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના વિકાસોનો જે પાયો નાખ્યો હતો તેના પરિણામે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ અને ગ્રોથ એન્જિન બન્યું છે. લોહ પુરુષ સરદાર સાહેબના નેતૃત્વમાં સ્વતંત્રતાની ક્રાંતિ પછી અમૂલ રૂપે વિશ્વની સૌથી મોટી
સહકારી ચળવળ, શ્વેત ક્રાંતિ અને ભાઈ કાકાના નેતૃત્વમાં વિદ્યા ક્રાંતિની સાક્ષી બનેલી ચરોતરની આ ભૂમિના લોકોને વડાપ્રધાનશ્રીએ વિકાસ ક્રાંતિની પણ અનુભૂતિ કરાવી છે. ગુજરાતના એક સમયે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ઘણી ગાંઠી જ હતી. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા રાજ્ય બહાર જવું પડતું. સોજિત્રાની આ પુણ્યશાળી ભૂમિના સંતાન ભાઈ કાકાએ શિક્ષણ સેવાની સમર્પિતતા સાથે આજના ભવ્ય જ્ઞાનતીર્થના નિર્માણનો પાયો નાખીને વલ્લભ વિદ્યાનગરને વિદ્યાનગરી તરીકે વિકસાવ્યું છે. અને આજે તેજસભાઈએ આ વિદ્યાનગરીને વધુ એક ગૌરવ અપાયું છે. મારા મનમાં કે પહેલાં મેમનગર હતા એટલે શરૂઆત કરી ત્યારે મેમનગર હતા ને એ વખત હું 95ની વાત કરું છું, 95ની વાત કરું છું. ત્યારે હું નગરપાલિકાનો પ્રમુખ હતો ત્યારથી તમારા નામથી મને પરિચય. એટલે મને એમ કે તમે ત્યાં અમદાવાદ ક્યાં આજુબાજુ મેમનગરના જ હશો, પણ આજે આપણા ગુજરાત રાજ્યનું ગૌરવ અને દેશનું ગૌરવ છે માનનીય તેજસભાઈ. એટલે ખૂબ તાળીઓથી એમને વધાવીએ. આજે એમના વતન ભૂમિ આવ્યા છે, આપણા માટે ગૌરવની વાત છે. સોજિત્રાની આ પુણ્યશાળી ભૂમિના સંતાન ખૂબ સારી રીતે વિદ્યાને, શિક્ષણને આગળ વધારવા માટે જે રીતે આગળ કામ થયા છે એ જ કાર્યમાં વધારો કરીને આજે અહીંયા કોલેજ શરૂ કરી છે. ક્યાંય પણ શિક્ષણ માટે કંઈ પણ જરૂર હોય તો સરકાર હર હંમેશ એના માટે તૈયાર હોય છે કે ભાઈ શિક્ષણ માટે કોઈને તકલીફ ના પડે. અને એ રીતે આગળ વધારવા માટે આજે એના જ ભાગરૂપે તમે જુઓ તો માનનીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં આજે 103 જેટલી યુનિવર્સિટીના 2800થી વધુ કોલેજો વિદ્યાર્થીઓ માટે આપી છે. આપણા યુવાનો હવે ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે અને ગુજરાતમાં શહેરી વિકાસ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, સ્વાસ્થ્ય એમ દરેક ક્ષેત્રને આદરણીય મોદી સાહેબની વિઝનરી લીડરશીપથી વિકાસ ક્રાંતિ આવી છે. વડાપ્રધાનશ્રીએ દર્શાવેલા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના માર્ગે આગળ ચાલતા આપણે સમાજના સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધ્યા છીએ. વિકાસ કામોની પરંપરા જાળવી રાખીને નાગરિક સુખાકારીને વધુ સુદૃઢ કરવા અને ઇઝ ઓફ લિવિંગ વધારવા અમારી સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશના અમૃતકાળમાં વિશ્વ સાથે કદમ મિલાવીને વિકસિત ભારત 2047ના નિર્માણમાં સેવારત રહેવાનું આહ્વાન કર્યું છે. સરકાર, સમાજ અને આપણે સૌ સાથે મળીને વડાપ્રધાનશ્રીના આ આહ્વાનને ઝીલી લઈને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ એવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.
ગુનાખોરીને અટકાવવા પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે. ઝોન 4 વિસ્તારમાં આવતા પોલીસે પાંડેસરા, ખટોદરા, અલથાણ 2 થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રી સીટરોને પોલીસે ચેતવણી આપી છે. 100 જેટલા હિસ્ટ્રી સીટરને ભેગા કરી ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જર દ્વારા હવે ગુનાહો ન કરવા માટેની અપાઈ છે ચેતવણી. હવે કોઈ પણ પ્રકારના ગુનાહોને અંજામ આપશો તો કડક સજા ભોગવવા તૈયાર રહેવાનું જણાવવામાં આવ્યું હતું. सर आज सोन 4 अंडर के सभी जो हिस्ट्री सीटर है उसको इकट्ठा करके कुछ सूचनाएं दी गई, क्या है इसमें गुजरात राज्य के माननीय डीजी सर की तरफ से एक मेंटर हर अपराधी के साथ में जो है ना 2 से ज़्यादा क्राइम किए उनके साथ में मेंटर रखने का उन्होंने प्रोविज़न किया था और इसको इम्प्लीमेंट करने का मार्गदर्शन डीजी सर से और सीपी सर से प्राप्त हुआ था. तो कंटिन्यू हम उन लोगों को के साथ में मीटिंग करते रहते हैं. वैसे एक मीटिंग आज पांडेसरा, खटोदरा और अल्थान पुलिस स्टेशन के बॉडी ऑफेंस करने वाले वो आरोपी जिनके ऊपर 2 या ज़्यादा गुना थे उन सबको बुलाया गया था और उसमें कुछ लोगों ने अपना अनुभव भी शेयर किया कि उनको कितना आर्थिक नुकसान हुआ जब वो FIR उनके ऊपर हो गई थी और किस तरह से परिवार परेशान होता है, किस तरह से नौकरी में दिक्कतें आती है, पासा समझ की गई, छरी कई बार आजकल छरी कहीं भी चला देते हैं तो छरी संबंधित कौन कौन सी कलम लगती हैं और वो सब उनको जान की गई और उन लोगों की तरफ से भी काफ़ी अच्छा रिस्पांस है. ये हमारी इसमें 4थी मीटिंग थी कंटिन्यू. तो इस मीटिंग में जो आने वाले लोग हैं उनके खिलाफ ये इस पीरियड में 6 महीने के पीरियड में अटकायती पगला भी दाखिल नहीं हुआ है. तो इसका काफ़ी सकारात्मक जो है वो रिस्पांस मिल रहा है उनकी तरफ से भी और वो लोग धीरे धीरे आरोपी से पुलिस मित्र में कन्वर्ट हो रहे हैं और उनमें से कुछ लोगों ने कुछ अच्छे क्राइम की इन्फॉर्मेशन भी दी है रिसेंट डेज में कि यहाँ पे कोई ऐसा क्राइम हो रहा है. तो वो लोग क्योंकि वहाँ रहते हैं दिन रात फील्ड पे तो वो लोगों ने आके PIs को ACPs को मुझे इन्फॉर्मेशन भी दी है. तो इस तरह की ये हमारे जोन में 4थी मीटिंग हमने रखी थी और अभी कंटिन्यू इसको चालू रखेंगे. ये आज बॉडी ऑफेंडर्स को अलग से बुलाया हुआ था. इसके बाद प्रॉपर्टी ऑफेंस करने वाले हैं उन लोगों की हम लोग मीटिंग रखेंगे. सर टोटल कितने सीटर थे आज उनको बुलाया गया था? करीब 100 से ज़्यादा जो लोग हैं वो तीनों पुलिस स्टेशन के थे और उसमें हम लोगों ने ऐसे लोगों को नहीं बुला रहे हैं जो 2 साल या ज़्यादा टाइम जिनको क्राइम किए हुए हो गया उनको अननेसेसरी हरासमेंट जैसा हो जाता है जब पुलिस स्टेशन में बुलाया जाता है तो उनको नहीं बुलाया गया था. जो रेगुलर जो क्राइम कर रहे हैं 2 साल के अंदर जिन्होंने कम से कम 1 FIR जिनके ऊपर है उन आरोपियों को हमने बुलाया. ધારાસભ્ય નરેશ બાલિયાની ધરપકડ સાથે જ અમિત શાહે દિલ્હીના લોકોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે. જો તેઓ ફરિયાદ કરશે તો જીવલેણ હુમલો થશે. અરવિંદ કેજરીવાલે અમિત શાહ પર પ્રહાર કરતા કહ્યું કે ગુંડાઓ માટે અમિત શાહનો સંદેશ છે કે હું ઘરે છું, હું મંત્રાલયમાં બેઠો છું, ગભરાવાની જરૂર નથી. અમિત શાહમાં હિંમત હોય તો ગુંડાઓ સામે કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. कल नरेश बालियान की गिरफ्तारी से अमित शाह जी ने दिल्ली की जनता को क्या संदेश दिया है? उन्होंने सीधा सीधा संदेश दिया है कि अगर तुमने कंप्लेन करने की कोशिश करी, अगर तुम्हारे साथ कुछ भी होता है और तुमने कंप्लेन करी तो तुम्हें ही तुम्हारे ऊपर हमला भी कराया जा सकता है, तुम्हें गिरफ्तार भी किया जा सकता है. कंप्लेन करने की हिम्मत मत करना. ये सीधा सीधा मैसेज है. गैंगस्टर्स को क्या संदेश दिया अमित शाह जी ने कि मैं हूं तुम्हें बचाने के लिए, चिंता मत करना. कोई कंप्लेंट आएगी, कंप्लेनेंट की ऐसी तैसी कर देंगे, कंप्लेन करने वाले की ऐसी तैसी कर देंगे. तुम चिंता मत करना, मैं बैठा हूं गृह मंत्रालय में तुम लोगों को बचाने के लिए. આપ સાંસદ સંજય સિંહનો મોટો પ્રહાર, કહ્યું અરવિંદ કેજરીવાલના સવાલોથી ડરેલી ભાજપ ખોટા વિડીયો ચલાવી લોકોને ગુમરાહ કરી રહી છે. पिछले कई दिनों से आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल जी दिल्ली की कानून व्यवस्था का सवाल उठा रहे हैं. यहां गैंगरेप हो रहा है, गैंगवार हो रहा है, माफिया राज चल रहा है, व्यापारियों को गोली मारी जा रही है, महिलाओं को सड़कों पे घसीट के उनकी जान ले ली जा रही है. यह सारा मुद्दा केजरीवाल जी उठा रहे हैं और अमित शाह बजाय इसके कि केजरीवाल के सवालों का जवाब दें, अमित शाह बजाय इसके कि दिल्ली में अपराध रोके, केजरीवाल को रोकने में लगे हुए हैं. केजरीवाल के खिलाफ तमाम तरीके के षड्यंत्र और साजिश रचने में लगे हुए हैं. मुद्दों से
दिमाग हटाना है। अब मुद्दों से दिमाग हटाने के लिए सिर्फ एक ही सहारा होता है, भाजपाइयों का झूठ। तो आज उन्होंने वो ऑडियो क्लिप आपके बीच में चलाया जो पूरी तरीके से फेक है, जिस ऑडियो क्लिप की कोई सत्यता नहीं है और जिस ऑडियो क्लिप के बारे में दिल्ली के माननीय हाईकोर्ट ने रोक लगा रखी है। ऐसा एक ऑडियो क्लिप भारतीय जनता पार्टी का, फिर से मुझे कहना पड़ रहा है, भारतीय झूठा पार्टी का आईटी सेल का जो हेड है वो चला रहा है। उसके प्रदेश अध्यक्ष बीजेपी के जो दिल्ली के हैं सचदेवा जी, गौरव भाटिया, उस झूठ को लेकर उड़ रहे हैं आसमान में, आसमान में उड़ रहे हैं, जिसके संबंध में हाई कोर्ट का निर्णय आ चुका है। ऐसे झूठ को लेकर उड़ रहे हैं और यह आदेश हाई कोर्ट का है कि ऐसा कोई भी ऑडियो चलाया नहीं जाएगा। भारत के उच्च न्यायालय, दिल्ली के उच्च न्यायालय के आदेश के बावजूद भारतीय जनता पार्टी ने ऑडियो क्लिप कैसे चलाई? इनके खिलाफ माननीय न्यायालय को एक्शन लेना चाहिए। 17 अगस्त 2023 को देश के एक मीडिया चैनल ने ऐसा ही प्रयास, इसी ऑडियो क्लिप को चलाया था और यह कहा था कि एक कपिल सांगवान नाम का एक गैंगस्टर है और उस नरेश बाल्यान जो आम आदमी पार्टी के विधायक हैं, उनके बीच की यह बातचीत है। अब उसके बारे में दिल्ली की पुलिस कहती है, उसको रेड कॉर्नर नोटिस इशू हुआ है, कहती है हम कहां है ये व्यक्ति हमें पता नहीं। जो व्यक्ति दिल्ली की पुलिस को नहीं मिल रहा, जिसके खिलाफ रेड कॉर्नर नोटिस है, जो अमित शाह को नहीं मिल रहा, वो भाजपाइयों को कहां से मिल रहा है? या तो अमित शाह के घर में मुलाकात हुई होगी, उसने कहा होगा कि हां हमारी बातचीत है। ये ऑडियो क्लिप, फर्जी ऑडियो क्लिप, झूठी ऑडियो क्लिप चला के आप आम आदमी पार्टी को बदनाम करना चाहते हैं, मुद्दों से ध्यान हटाना चाहते हैं, दिल्ली की बदहाल और बदतर कानून व्यवस्था के मुद्दे से लोगों का दिमाग हटाना चाहते हैं। ये हम छोड़ने वाले नहीं हैं। आपको हर दिन अरविंद केजरीवाल जी और आम आदमी पार्टी का एक एक कार्यकर्ता जनता के बीच में एक्सपोज करेगा। પ્રિયંકા ગાંધી સાંસદ બન્યા બાદ પ્રથમ વખત કેરળના વાયનાડ પહોંચ્યા રાહુલ ગાંધી પણ તેમની સાથે જ હતા। રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે ફરી એકવાર અદાણીનો મુદ્દો ઉઠાવ્યો। રાહુલે કહ્યું કે બંધારણ કહે છે કે તમામ લોકો સાથે સમાન વ્યવહાર થવો જોઈએ। વડાપ્રધાન મોદી કહે છે કે અદાણી સાથે દરેક ભારતીય કરતા અલગ અલગ વ્યવહાર કરવામાં આવશે। In the Lok Sabha, we are fighting a political ideology. ലോക്സഭയിൽ ഞങ്ങൾ പോരാടുന്നത് ഒരു രാഷ്ട്രീയ പ്രത്യയശാസ്ത്രത്തിന് വേണ്ടിയാണ്। We are talking about feelings, emotion, affection, love. They talk about hatred, anger, division, violence. ഞങ്ങളിവിടെ സ്നേഹത്തെക്കുറിച്ച്, വികാരങ്ങളെക്കുറിച്ച്, തോന്നലുകളെക്കുറിച്ച്, ഇഷ്ടത്തെക്കുറിച്ചൊക്കെ സംസാരിക്കുമ്പോൾ നമ്മൾ ഏത് രാഷ്ട്രീയ പ്രത്യയശാസ്ത്രത്തെയാണോ എതിർക്കുന്നത്, അവര് വിദ്വേഷത്തെക്കുറിച്ചും വെറുപ്പിനെക്കുറിച്ചും അക്രമത്തെക്കുറിച്ചുമാണ് സംസാരിച്ചുകൊണ്ടിരിക്കുന്നത്। We talk about listening to people, we talk about humility. They behave arrogantly. ഞങ്ങൾ ജനങ്ങളെ ശ്രവിക്കുന്നതിനെ കുറിച്ച്, ജനങ്ങളെ കേൾക്കുന്നതിനെ കുറിച്ച് പറയുന്നു, വിനയത്തെ കുറിച്ച് സംസാരിക്കുന്നു, പക്ഷെ അവർ ധാർഷ്ട്യത്തോടു കൂടിയാണ് പെരുമാറുന്നത്। And so at a higher level, that is the fight taking place. ഈ പോരാട്ടം നടക്കുന്നത് ഒരു ഉയർന്ന തലത്തിലാണ്। It's an ideological fight, it's a fight to protect the constitution. ഇതെന്ന് പറയുന്നത് ആശയപരമായ ഒരു പോരാട്ടമാണ്, അതുപോലെ ഇന്ത്യൻ ഭരണഘടനയെ സംരക്ഷിക്കാൻ കൂടിയുള്ള ഒരു പോരാട്ടമാണിത്। Constitution says all people should be treated equally. നമ്മുടെ ഭരണഘടന പറയുന്നത്
ഈ രാജ്യത്തെ എല്ലാ ജനങ്ങളെയും തുല്യരായി കണക്കാക്കണമെന്നാണ്. Prime Minister Modi says Adani is going to be treated differently than every other Indian. പക്ഷേ പ്രധാനമന്ത്രി നരേന്ദ്രമോദി എന്ന് പറയുന്നതാണ് ഇന്ത്യയിലെ മറ്റെല്ലാ ഇന്ത്യക്കാരെക്കാളും പ്രത്യേകതയോടുകൂടി അദാനിയെ പരിഗണിക്കണമെന്നാണ് നരേന്ദ്രമോദി പറയുന്നത്. Prime Minister Modi says doesn't matter if Adani has been indicted in the United States, has been called a criminal in the United States. In India, we will not indict him. അതായത് നരേന്ദ്രമോദി പറയുന്നത് യുണൈറ്റഡ് സ്റ്റേറ്റ്സ് ഓഫ് അമേരിക്കയിൽ അദാനിയെ കുറ്റാരോപിതനാക്കി അദ്ദേഹത്തെ കുറ്റക്കാരൻ എന്ന് പറയുന്നു. പക്ഷെ ഇന്ത്യയിൽ ഞങ്ങൾ അദ്ദേഹത്തിനെതിരെ ഒന്നും ചെയ്യില്ല, അദ്ദേഹത്തെ ആക്രമിക്കില്ല എന്നാണ് നരേന്ദ്രമോദി പറയുന്നത്. The Indian Constitution says treat all people in India, all regions in India, all states in India fairly. ഇന്ത്യൻ ഭരണഘടന പറയുന്നത് ഇന്ത്യയിലെ എല്ലാ പ്രദേശങ്ങളെ, ഇന്ത്യയിലെ എല്ലാ സംസ്ഥാനങ്ങളെയും തുല്യതയോടുകൂടി പരിഗണിക്കണമെന്നാണ് ഇന്ത്യൻ ഭരണഘടന പറയുന്നത്. Prime Minister of India says, regardless of what tragedy Wayanad has faced, I will not give them the support that is their due. പക്ഷെ ഇന്ത്യയുടെ പ്രധാനമന്ത്രി എന്താണ് പറയുന്നത്? വയനാട്ടിൽ എന്ത് ദുരന്തം ഉണ്ടായിക്കൊള്ളട്ടെ, പക്ഷെ ഞാൻ അവർ അർഹതപ്പെടുന്നത് ഞാൻ നൽകില്ല എന്നാണ് ഇന്ത്യൻ പ്രധാനമന്ത്രി പറയുന്നത്. So this is the atmosphere in which we are operating. ഇന്ന് നമ്മൾ പ്രവർത്തിക്കുന്ന ഒരു അന്തരീക്ഷം എന്ന് പറയുന്നത് ഈ ഒരു അന്തരീക്ഷമാണ്. And in a sense, it is the feelings that you have and millions of other people have that give us confidence, that protect us. ഈ അന്തരീക്ഷത്തിൽ പ്രവർത്തിക്കുമ്പോൾ ഞങ്ങളെ സംരക്ഷിക്കുന്നത്, ഞങ്ങൾക്ക് ആത്മവിശ്വാസം നൽകുന്നത് നിങ്ങളുടെ തോന്നലാണ്. അതുപോലെ നിങ്ങളെ പോലെ ലക്ഷക്കണക്കിന് മനുഷ്യരുടെ തോന്നലാണ് ഞങ്ങൾക്ക് ആത്മവിശ്വാസവും സംരക്ഷണവും നൽകുന്നത്. It's quite interesting. They have the entire government at their disposal. അതായത് ഈ ഗവൺമെന്റിന്റെ കയ്യിൽ മുഴുവൻ ഗവൺമെന്റും ഭരണ സംവിധാനങ്ങളും അവരുടെ കയ്യിലുണ്ട്. They have the media at their disposal. മാധ്യമങ്ങൾ അവരുടെ താല്പര്യങ്ങൾക്കനുസരിച്ചുണ്ട്. Money. അതുപോലെ സമ്പത്തുണ്ട്. Intelligence agencies. അതുപോലെ ഈ രാജ്യത്തെ ഇന്റലിജൻസ് സംവിധാനങ്ങൾ അവരുടെ കയ്യിലുണ്ട്. CBI, ED, income tax. CBI, എൻഫോഴ്സ്മെന്റ് ഡയറക്ടറേറ്റ്, ഇൻകം ടാക്സ് തുടങ്ങിയ എല്ലാ സംവിധാനങ്ങളും അവരുടെ കയ്യിലുണ്ട്. Unlimited money. അതുപോലെ തന്നെ കണക്കില്ലാത്ത അളവില്ലാത്ത സമ്പത്ത് അവരുടെ കയ്യിലുണ്ട്. And we don't have any of that. We just have the feeling of the people. പക്ഷേ ഞങ്ങളുടെ കയ്യിൽ അതൊന്നുമില്ല. പക്ഷേ ഈ രാജ്യത്തെ ജനങ്ങളുടെ വികാരങ്ങൾ, ഹൃദയം, അത് ഞങ്ങളുടെ കയ്യിലുണ്ട്. And it is surprising that the feeling of the people wins every single time. Pardon? It is surprising to me even that the feelings of the people win every single time. എന്നെ പോലും അതിശയിപ്പിക്കുന്നതാണ്. എന്നെ പോലെ അതിശയിപ്പിക്കുന്ന കാര്യം എന്താണെന്ന് അറിയോ? അവരുടെ കയ്യിൽ ഇതൊക്കെ ഉണ്ടായിട്ടും ഈ രാജ്യത്തെ എപ്പോഴും ജയിക്കുന്നത് ഈ രാജ്യത്തെ ജനങ്ങളുടെ വികാരമാണ് എന്നുള്ളതാണ് എന്നെ പോലും അതിശയിപ്പിക്കുന്നത്. And I am confident that we will defeat the ideology of the BJP. എനിക്ക് ആത്മവിശ്വാസമുണ്ട് ബിജെപിയുടെ പ്രത്യയശാസ്ത്രത്തെ നമ്മൾ પરાજય. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાયનાડ રોડમાં શો કર્યો હતો. તાજેતરમાં જ પ્રિયંકાએ પેટા ચૂંટણી જીતી વાયનાડથી સાંસદ બન્યા છે. સબ વિડિયો ચલાવો. എല്ലാവർക്കും നമസ്കാരം. First of all, I thank all of you from the deepest place in my heart for bringing me here today and for making me your member of parliament. As you know, and I said in my very first speech here, it has been 35 years since I have been campaigning for elections. This is the first election I stood for my own election. In these 35 years, I must have met millions of people in these campaigns, interacted with many crowds. But I just want to say to you that I remember each one of you who has waited for me here in Wayanad. I remember each one of your faces. I remember each child, every mother, every sister, every brother, everyone who has come to greet me, who has waited for me on the side of the streets, outside their houses, brought me a flower, given me a hug, given me a kiss. I remember each one of you. And truly from my heart, I thank each one of you for what you have given me. And the value of what you have given me lies in your love and in your trust. I am in parliament for you. It is your voice that I will raise. It is your problems that I will try to resolve. It is your beliefs, your values, your hopes and your aspirations that I will stand for each and every day from now
until the end. Today is 4 months since the landslide. My brother and I came here. I made two little friends. One is a young girl called Lavanya who lost her whole family, and one is a young boy called Muhammad Hani who also lost his whole family and tried his best to save them. While I was campaigning in the election, I want to send something for Hani and for Lavanya, but of course in the election we are not allowed to. So I thought after the election I'll send something small. I sent Hani a message on WhatsApp and I asked him, do you like soccer? I thought maybe I'll send him some soccer shoes or something. He said, no, I don't play much soccer. So I said, what do you do then? What are your hobbies? My hobby is helping people. And I thought to myself, here is this child who has tried to save his mother for 6 hours from the floods and failed. And he is telling me that his hobby is helping other people. Those words of Hani are a talisman for me. I have written them in my heart. Because this child of Wayanad is showing me the way ahead. The political challenges we face today are like that landslide. There are no rules. There is no explanation. The behavior of the BJP knows no democratic norms. Institutions are destroyed. Even our basic faith in the electoral process, in other institutions that held our country together, wavers. And just like Hani's fight is for the basic, our fight is for the basis on which our country was built. It is for the basic values of our constitution. And we require the same kind of courage, the same kind of strength, the same kind of tenacity. I am Priyanka's elder brother and I'm talking to my family. So I will take the liberty of giving her some advice in front of you. I know she knows this already, but I'll say it anyway. That in whatever decision you take, the guide should always be the people of Wayanad. There are many people who claim to have knowledge, bureaucrats, big officers, but true knowledge always resides with the people. You want to understand about rice, go to a farmer. You want to understand the market, go to a shopkeeper. You want to understand the school system, go to the children, go to the teachers, go to the headmistress. And I'm sure that she's going to do that. She's going to go to all of you and listen to you. Understand what is disturbing you, understand what is making you happy, understand what is frightening you, and respect the millions of people whose feeling has sent you to the Lok Sabha in the first place. And I've said it many times that she's your official member of parliament, I'm your unofficial member of parliament. Only Wayanad has this, no other constituency has this. And so if you need something repeated, I'm always there to do so. And I am proud, I am honored to be your representative in Parliament. There could be no greater honor for a person than to see the smiles on your faces. I don't even know if I deserve it. But I know one thing, that I am going to prove to you in the next 5 years how hard a person can work for their constituency, for the people they represent. And because of the love you are giving me, because of the strength that you have given me, I will never falter, I will never stand back from telling the truth and fighting for the truth. We begin this journey today together. It is a journey filled with love from both sides,
yours and mine. Over the period of the election campaign, I started to understand the issues that you face. I met my tribal brothers and sisters, I met farmers, I met people who own small businesses, shopkeepers, children from schools and colleges, lots of children who love soccer. But this is just the beginning. I want to come to your homes, I want to meet as many of you as possible, I want to reach out to as many of you as possible, and I want to walk along this journey along with you, holding your hand, you showing me the way, and me doing whatever it is that you expect of me to be able to give you, to be able to fulfill your dreams and your hopes. So thank you once again for all the love you are giving me. I hope that in the next 5 years you will also realize that I love you just as much. Ningalude snehatine nanni. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગૃહમંત્રી શાહ અને કેન્દ્રને ઘેર્યા છે. કેજરીવાલે વિધાનસભામાં કહ્યું છે કે દિલ્હીના વેપારીઓ ગુંડાઓથી ડરે છે. दिल्ली के अंदर सुरक्षा, हर व्यक्ति को सुरक्षा प्रदान की जाए और दिल्ली को सुरक्षित रखा जाए, ये सीधे सीधे अमित शाह जी की जिम्मेदारी है. पिछले 10 साल से धीरे धीरे करते करते और अब पिछले कुछ सालों में तेजी से दिल्ली की कानून व्यवस्था बद से बदतर होती जा रही है. और खास तौर से 2019 में जब से अमित शाह जी गृह मंत्री बने हैं, तब से दिल्ली की व्यवस्था और ज्यादा खराब होती जा रही है. चल क्या रहा है दिल्ली के अंदर? अमित शाह कर क्या रहे हैं? कहां है अमित शाह? पूरी दिल्ली को उन्होंने गैंग वॉर के ऊपर गैंग्स को सौंप दिया, जैसे कि पूरी दिल्ली अब गैंग्स चला रहे हैं. इन्होंने दिल्ली का बुरा हाल करके रख दिया, इनसे दिल्ली संभल नहीं रही है. तो अमित शाह जी से मैं कहना चाहता हूं, ये जीरो टॉलरेंस के खोखले भाषणों से काम नहीं चलेगा. जब दिल्ली को सुरक्षा की जरूरत थी तब अमित शाह जी राजनीति कर रहे थे. जब दिल्ली के व्यापारियों को सुरक्षा की जरूरत थी तब अमित शाह जी खोखले वादे कर रहे थे. और जब हमारी दिल्ली की माएं गैंग वॉर में अपने बच्चों को खो रही थी तो अमित शाह जी जाके चुनावी रैलियां अटेंड कर रहे थे. मैं उनसे पूछना चाहता हूं, अमित शाह जी, आप किस चीज का इंतजार कर रहे हो? कितनी और मौत के बाद आप जागोगे? कितने और व्यापारी दिल्ली छोड़ के जाएंगे जिसके बाद आपकी नींद खुलेगी? अब दिल्ली की जनता सुरक्षा के लिए किसके पास जाए? या तो आप जाग जाओ या दिल्ली की जनता को फिर कुछ करना पड़ेगा आपको जगाने के लिए. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા વિગત સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.